નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 10ની વિજ્ઞાનની જે નવી બુક છે તેના પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓના પેજ નંબર 91ના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો મિત્રો, ચેનલની અંદર પ્રથમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓના જે 91 પાના નંબરના જે પ્રશ્નો છે તેની અંદર 4 પ્રશ્નો છે તેનું આપણે અત્યારે સોલ્યુશન કરીશું। તો મિત્રો, પ્રથમ પ્રશ્ન છે કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ થાય છે? તો મિત્રો, હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તેથી સ્થળચર પ્રાણીઓનો અને જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસદર ધીમો રાખીને પોતાની ઓક્સિજનની જરૂરિયાત સંતોષી શકે છે। તો મિત્રો, આ હતો તેનો પ્રશ્નનો જવાબ। તો બીજો પ્રશ્ન છે કે વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના એક ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ રીત કઈ છે? તો મિત્રો, તમને એક આ રીત જણાવી છે કે ગ્લુકોઝ, કાર્બન અણુ કોષરસમાં પાયુર્વેટ, કાર્બન અણુ પ્લસ ઉર્જા, O2ની ગેરહાજરીમાં ઇથેનોલ, કાર્બન ઓક્સાઇડ અને કાર્બન અણુ, O2ના અભાવે અને કણાપ સૂત્રોની અંદર જે તમને જવાબ આપેલ છે। ત્રીજો પ્રશ્ન છે કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન રીતે થાય છે? તો એનો જવાબ છે કે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે, તેથી ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે। અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય હોવાથી મનુષ્યમાં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે। ચોથો પ્રશ્ન જોઈએ તો કે વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે કઈ રચનાઓ છે? તો મિત્રો, વાત વિનિમય માટે માનવના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ થાય તે માટેની રચનાઓ વાયુકોષ્ઠ અને તેની ફરતી રુધિર કેશિકાઓની હોય છે। તો મિત્રો, હવે ભૂલો ભલે બીજું બધું પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી ધોરણ 1થી અને ધોરણ 12 સુધીના તમામ પ્રકારના તમામ વિડીયોઝ મૂકવામાં આવશે। અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને નોટિફિકેશન મળશે અને તમે જોડાઈ શકો છો। ખૂબ ખૂબ ધન્યવાદ।